अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आजना आ मंगलकारी पावन प्रसंगनी अंदर वात्सल्य मूर्ति श्री दादा भगवान के जेमनु आज निर्वाण थयेलू, आजनी तिथि प्रमाणे निर्वाण थयेलू अने ज्ञानी पुरुष दादा भगवानનું જે નિર્વાણ એ આપણા બધા માટે एक निर्वाणનું कारण बने। શું બને? जन्म मरणનું कारण नहीं, निर्वाण। निर्वाण એટલે કે જ્યારે કોઈ પણ જીવ જન્મ મરણના બંધનમાંથી કાયમી મુક્તિને પામે એને નિર્વાણ કહેવાય, એને મૃત્યુ કહેવાય। મૃત્યુ એને કહેવાય કે પછી જન્મ લેવાનો છે એને મૃત્યુ કહેવાય, અને જ્ઞાની પુરુષને નિર્વાણ કહેવાય। શું કહેવાય? નિર્વાણ। એટલે આ એમનો આજે નિર્વાણ દિવસ તિથિ પ્રમાણે હોવાથી આપણે બધા આજે વ્યક્તિગત રીતે બધાએ પૂજન કરવાનું છે સિમંદર સ્વામી અને દાદા ભગવાનનું, અને બધાએ એક ભાવ કરવાનો છે કે હે જ્ઞાની પુરુષ દાદા ભગવાન, અમે અંતર્યામી પરમાત્માની સાક્ષીએ અને સિમંદર સ્વામી ભગવાનની સાક્ષીએ આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ જીવન આપના જેવું જ્ઞાન, આપના જેવું દર્શન અને આપના જેવું ચારિત્ર પ્રાપ્ત કરનારું બનો, એવી અમારી ભાવના છે। અને આ જગતનું જે કેવળ દર્શન છે એ અમને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ। સમજાય છે? એટલે આપણે આ આપણો ભાવ જ કરવાનો છે। શું કરવાનું છે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। એટલે આપણો એવો ભાવ થાય કે જે ભાવને કારણે એ ભાવના બીજ બીજા અવતારમાં ફળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય। એટલે એવો હૃદયથી ભાવ કરજો કે આજનો આ જે પ્રકાશ પર્વનો દિવસ દાદા ભગવાનના નિમિત્તે જે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ એ આપણા જીવનની અંદર આપણું પોતાનું જ અંદર રહેલું જ્ઞાન અને દર્શન ખુલ્લું કરનારું બને, અને એ જ્ઞાન દર્શન આપણને ચારિત્ર રૂપે અનુભવમાં રહે। શું રહે? જ્ઞાન અને દર્શન બે, જ્ઞાન એટલે કે આત્મા અને દર્શન એટલે આ જગતનું સનાતન સત્ય। આ બંને વસ્તુ મારા ચારિત્રમાં રહે, પણ કયું ચારિત્ર? આંતરિક ચારિત્રમાં રહે। એટલે સદાય બે વસ્તુ મારી દ્રષ્ટિમાં સાથે રહે, જેના કારણે મારે આ જીવનની અંદર બધી જ ફાઇલો, બધી જ અવસ્થાઓનો સમભાવે નિકાલ કરવાનો સહજ અને સરળ થઈ જાય। એટલે આપણે આજે આપણો ભાવ છે એ ભાવ જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે બધાએ ઇન્ડિવિડ્યુઅલી ત્યાં જઈ પૂજન કરી અને વ્યક્ત કરવાનું છે। નમો સિદ્ધાનો
नमो आरोग्याय नमो उवसायाणम नमो लोए सवसाव ऐसो पंच नमस्कार सव पावक कलाचन मंगलानंच सबले से परमं मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। श्री सिमंदर स्वामी ने नमस्कार। तो वात्सल्य मूर्ति सुधाया नमस्कार। दादा भगवान જેમની પુણ્યતિથિ ની ઉજવણી આપણે બધા કરીએ છીએ, સામાન્ય રીતે વ્યવહારની અંદર
મૃત્યુ એ શોકનો પ્રસંગ કહેવાય. શું કહેવાય? સામાન્ય રીતે વ્યવહારમાં મૃત્યુ એ શોકનો પ્રસંગ કહેવાય, પણ જ્ઞાની પુરુષના જીવનનો જે અંત આવે છે એને મૃત્યુ મહોત્સવ કહેવાય. શું કહેવાય? એટલે આપણે એને મૃત્યુનું મહોત્સવ ઉજવીએ છીએ. મહોત્સવ એટલા માટે કહેવાય છે કે આપણે એમના થકી જે કંઈ પામ્યા છે અને એમને જે અનુભવેલું છે જ્ઞાન રૂપે, દર્શન રૂપે, ચારિત્ર રૂપે, એવો અનુભવ આપણને થાય એવી ભાવના સાથે આપણે આગળનું જે જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની જે પુણ્યતિથિનો પર્વ છે એ પર્વ મૃત્યુ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. શું ઉજવીએ છીએ? હા, એટલે દેહનો ભલે અંત થયો પણ જ્ઞાનીના જ્ઞાનનો અંત આપણા જીવનમાં થયો નથી. સમજાય છે? દેહનો તો અંત થાય પણ જ્ઞાન છે એ સદાય જે આપણને દ્રષ્ટિ રૂપે, સમજણ રૂપે મળ્યું છે એ સદાય આપણી અંદર કેવળ દર્શન અને કેવળ જ્ઞાન પરિણામ ન પામે ત્યાં સુધી એ સદાય જીવતું રહે, જાગૃત રહે, અનુભવ પ્રમાણ રૂપે રહે. એવી આ દાદા ભગવાનના આ પ્રકાશ પર્વ માં આપણે બધા મંગલ કામના અને પ્રાર્થના કરીએ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમનું આજે પ્રકાશ પર્વ આપણે બધા ઉજવી રહ્યા છે, જેમનું મૃત્યુ એ મહોત્સવ હતું. શું હતું? મૃત્યુ એ શોકનો વિષય નતો, મૃત્યુ મહોત્સવ કહેવાય. એવા જ્ઞાની પુરુષ નું આજે આપણે બધાએ એમના મહોત્સવના નિમિત્તે ઉજવણી કરી એનામાં આપણે બધાનો ભાવ કે આપણે બધા પણ જે જ્ઞાની થકી પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ એટલે એમને જોયા છે, પરોક્ષ એટલે એમનું જ્ઞાનનું માધ્યમ થકી આપણે જ્ઞાનીને ઓળખ્યા છે. તો એ આ પર્વના દિવસે આપણે બધા એવી પ્રાર્થના અને એવા ભાવ આપણા બધાના રહે કે એમના જેવું જ્ઞાન, એમના જેવું દર્શન, એમના જેવું ચારિત્ર આપણને બધાને અનુભવમાં આવે અને કેમ કરીને એમના અંતર આશયમાં જે વિજ્ઞાન ખુલ્લું થયું કેવળ દર્શન રૂપે, એવું આપણું પણ દર્શન બધાનું ખુલ્લું થાય. એવા ભાવ સાથે આપણે આ સવારનો અત્યારનો સત્સંગ અહીંયા પ્રાર્થનાથી સમાપ્ત કરીએ છીએ.